પાણીયાની ટેન્શન ન લે, માનું મોટી થઈ ગઈ છે હવે એ ટેન્શન ને હારે જ રમશે. બરોબર, તું કહેતી હોય તો હું લેવા મોકલું કે પછી તું આવી જઈશ તારી રીતે? હા બસ, નહીતર જીજાજી નો હેરાન કરે તમ તાર હું મોકલી દઉં મેહુલ ને. એ હારું, હાલ હાલ, વાંધો નહીં હો બેન, આવી જાય. એ હા હા, કાલ બેન આવે છો. તો મન પૂછ્યું ખરી તારે ક્યારે જવાનું છે પિયર? એમ એટલે અમારા એક પ્લાનિંગ હોય કે ના હોય? તમારી બેન આવશે, 20-25 દાડા રોકાશે. અરે પણ બેન આવે તો રોકાય તો ખરી જ ને. પણ હા તો હું એવું કહું, તમારી બેન આવશે તો હું મારા પિયરે જઉં ને. એટલે એવું થોડું કરે કે ભાભી જવાના છે પિયરે. અરે યાર, એમને એકલું વેકેશન, અડધું વેકેશન અહીંયા રહે તો હું ક્યારે જઉં? દર વખતે કોમ્પ્રોમાઇઝ હું એકલી જ કરું? પણ એમાં કોમ્પ્રોમાઇઝ શું છે યાર? આપણે મોટા છીએ, એ નાની છે, આપણને એમ થાય. એ મોટા નાની તો અમે કોકના દીકરી છે, અમારા મા બાપ રાહ જોતા હોય, અમારા ભાઈ રાહ જોતા કે વેકેશન પડશે ને મારા ભાઈ ને એ લોકો આવશે એમ. આયો તારા ભાઈનો ફોન આવ્યો? હા જો આવ્યો છે, એનો જ આવ્યો. પણ એક વસ્તુ સમજી લે, હું તને એક બહુ સીધી વસ્તુ સમજાવી દઉં કે એને મને કીધેલું તો હું કહેવાનું ભૂલી ગયો. પણ યાર આ વસ્તુ ખોટી કહેવાય યાર. મારે જવાનું પ્લાન. હવે કીર્તન 10મા ધોરણમાં આવશે, પછી હું ક્યારે વેકેશન કરવા જઈશ? એનું ચાલુ થઈ જશે આખું વર્ષ. યાર ખરેખર હો, આ ઓલવેઝ ની પ્રોબ્લેમ છે યાર, કે હું જ્યારે પણ તને કહું છું ને ત્યારે તને આ પ્રોબ્લેમ થતી જ હોય. અને મારી બેન આવે ને ત્યારે જ તને આ પ્રોબ્લેમ થાય છે. તમારી પૂછવાની ફરજ આવે કે તારો ક્યારનો પ્લાનિંગ છે, તારે ક્યારે જવાનું, આપણે ક્યારે ફરવા જવાનું છે, છોકરાઓની સ્કૂલો, ટ્યુશન, કે આપણે પૂછાય પછી એ રીતે એડજસ્ટ કરાય. એકલા બેનમાં ખેંચાઈ ના જવાય. ના, ખેંચાઈ ન જવાય. પણ એ વાત સાચી છે કે મિત્રો, જયારે તમારી બેન આવવાની હોય ને તો તમે તમારી પત્નીનું પણ વિચારો કે એને પણ એના પિયર જવાનું હોય તો એવો શિડ્યુલ સેટ કરો કે બેન પણ સચવાઈ જાય, પત્ની પણ સચવાઈ જાય ને આપણે છોકરા પણ સચવાઈ જાય. બરોબર કે નહીં? મુદ્દો સાચો છે કે નહીં? જો મુદ્દો સાચો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. બાકી એના કોઈ નણંદથી ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી. એના નણંદો જોડે એને બેનપણીઓ જેવું બને છે. બરોબર? તો મિત્રો, આ મુદ્દો મારો સાચો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી મિત્રો.